Good morning, dear students. Jai Swaminarayan, everyone. Friends, today we are discussing about Unit 5, Read 1, Paper, The Pantham Pact. Students, this first communication, first dialogues are really giving us our old days memory. આપણા જે પુરાના દિવસો હતા તેની આપણને ખરેખર યાદ અપાવે છે. કેવા દિવસો તો આપણે આની અંદર લેસનમાં આપણે જોઈશું. Let's discuss very first about the title of the lesson, the Pantham Pact. Pantham, it means an imaginative animal. તમારી કલ્પનાનું પ્રાણી. કેવું પ્રાણી? પેટ એનિમલ, ટેમ એનિમલ, જેને આપણે ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણી કહીએ છીએ. તો આ લેસન એના ઉપર છે. પેપર, દેટ મીન્સ ઇટ ઇઝ ધ નેમ ઓફ દેટ એનિમલ. એ એનિમલનું નામ છે. લેટ્સ સી ધ પેરેગ્રાફ. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. સીન, જે સીન છે એ ઓપન થાય છે ઇન અ ક્લાસરૂમ. જેમ મેં તમને કહ્યું કે વી આર મિસિંગ ધી આર ઓલ્ડ ડેઝ. આપણી મેમરીઝમાં આપણે યાદ કરીએ છીએ તો જે આપણા વીતેલા દિવસો છે ને ક્લાસરૂમના, તેના વિશે આજે આપણને થોડુંક એક લાગણી, એક ભીનાશ આવવાની છે. ઇટ ઇઝ chaotic. Chaotic, it means a kind of noisy situation. It is very shouting classroom. એટલો બધો નોઇઝી ક્લાસ છે, ઘોંઘાટથી ભરેલો ક્લાસ છે. આજે તમે એ પણ મિસ કરતા હશો કે અમે તો ક્લાસમાં આ રીતના મસ્તી કરતા, આ રીતે અવાજ કરતા હતા. તો આ એ જ વસ્તુ આપણને બતાવે છે કે શરૂ થાય છે એક સીન ક્લાસરૂમની અંદર, અને એ ક્લાસરૂમ કેવો છે? ઇટ ઇઝ નોઇઝી ક્લાસરૂમ. મચ શાઉટિંગ, ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ. શાઉટિંગ, આ જે કેઓટિકનો મિનિંગ છે તે જ બતાવે છે. શાઉટિંગ, ખૂબ જ નોઇઝી, ઘોંઘાટ ભર્યો. ફ્લિંગિંગ એટલે કે અહીંથી તહીં થ્રો કરવું, ફેંકવું પેપર અને પેન્સિલને, એવું ક્લાસરૂમનું એટમોસ્ફિયર છે. ટીચર એન્ટર્સ, શિક્ષકની એન્ટ્રી થાય છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. સીનની એકદમ જે સીન ક્લાસરૂમનો જોઈને ટીચર્સની જે દુર્દશા થાય છે, હેલ્પલેસ થઈ જાય છે, સ્પીચલેસ થઈ જાય છે. શું કરે બિચારા શિક્ષક? નથિંગ. દેન વોક્સ એન્ડ બ્રીવલી વિથ અ સ્માઇલ. પછી હિંમત કરી એન્ડ શી વેન્ટ ઇન ધ ક્લાસ. પછી એ ક્લાસરૂમમાં ગયા. કોણ? ધ ટીચર. નાઉ ટીચર સેઝ, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. ક્ષણભંગુર જે એક્ટિવિટી થતી હતી બધી શાંત થઈ ગઈ. પોઝ એટલે બધી એક્ટિવિટી અટકી જવી, જેવું ટીચરે વિશ કર્યું તેવું. સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. સ્ટુડન્ટ સ્ટાર્ટેડ ટુ સિંગ અ સોંગ. આપણે કહીએ ને ગુડ મોર્નિંગ મેમ, ઇન મેની સ્કૂલ્સ આઈ હેવ સીન ઇટ. સિંગિંગ કરે, વિશ ન કરે, ગ્રીટિંગ ન કરે, ગીત ગાય. સેમ વે હિયર, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. ધેન ધ chaos continues. વિશ કર્યા પછી પાછું જેવું ઘોંઘાટ ભર્યું વાતાવરણ હતું, ઇટ ઇઝ સ્ટાર્ટેડ અગેન. સ્ટુડન્ટ 1, મેમ લુક, they are stealing my things. They are always stealing my. Ma'am, what are we going to do today? મેમ જુઓ, પેલા બધા મારું ચોરી લે છે વસ્તુઓ, અને હંમેશા ચોરી લે છે અને પાછો બોલે છે મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. આજે શું કરવા જઈ રહ્યા છીએ આપણે? એટલા એક્સાઇટેડ છે. સ્ટુડન્ટ 2, મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. ચાલો આજે કંઈક નવું કરીએ મેમ, કંઈક ફની કરીએ, કંઈક રમૂજભર્યું કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. એવરીવન સ્ટાર્ટેડ ટુ ક્લેપ. યસ યસ યસ, વી વિલ ડુ ધીસ. આજે આપણે કંઈક નવું જ કરવાના છે. આ સજેશન મળ્યું એટલે બધાની એની અંદર હામી મળી ગઈ. ફ્રેન્ડ્સ, ધીઝ ઓલ થિંગ્સ, સજેશન્સ, સેડ, ટુડે, આ બધું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખવાના છીએ. ટીચર સેડ, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. ધીસ સેન્ટેન્સ ઇઝ વેરી સિમ્પલ, યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. બધાએ પોતાની સહેમતી આપી. સી ધ સેન્ટેન્સ ઇઝ ગિવન ઇન ધ પેસિવ વોઇસ. સ્ટોર્મ, એવું વાતાવરણ ખીલી ઉઠ્યું ને કે બધા એનું સમર્થન આપી દીધું. બધા એના વિરોધથી, મતલબ બધા પ્રોટેસ્ટ એટલે બધા એના વિરોધ કરવા લાગ્યા, એક્સેપ્ટ ફોર પિયા. કઈ વાતનો?
જે ટીચરે અનાઉન્સમેન્ટ કર્યું ને કે આજે ડોમેસ્ટિક એનિમલ્સની આપણે ડિસ્કશન કરવાના છે, તો એવરીવન રોક્ડ બાય અ સ્ટોર્મ. એવું ગંભીર વાતાવરણ ઊભું કરી દીધું. પેલું સ્ટોર્મ, વાવાઝોડું આવવાનું હોય ને તેમ, પ્રોટેસ્ટ એટલે વિરોધ, અગેન્સ્ટમાં. એક્સેપ્ટ ફોર પિયા. પિયા સિવાય. અસેપ્ટ એન્ડ એક્સેપ્ટ એટલે કે સિવાય કે પિયા. એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવું. બંનેના પ્રોનન્સિએશન અને બંનેનું ક્વાઇટ પ્રોનન્સિએશન મળતું આવે છે, બટ મિનિંગ ઇઝ ઓલ્સો ડિફરન્ટ, સ્પેલિંગ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. પિયાને આ સજેશન ગમ્યું, તે ઊભી થઈ અને એને સહેમતી આપી, તાળી વગાડી. સ્ટુડન્ટ્સ, નો દેટ્સ સો બોરિંગ. ના, એ નથી જોઈતું, ઇટ ઇઝ ટુ બોરિંગ, બહુ કંટાળાજનક લાગે. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. શટ યોર માઉથ, સ્ટોપ બિંગ એન એનિમલ. ફરીથી તું પણ એક પ્રાણી બનવાનો પ્રયાસ હવે છોડી દે. લીવ ઇટ. યા, જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા, કારણ શું છે? તો પ્રાણીઓ વિશે કંઈક વધારે પડતું જ જાણે એવી તજજ્ઞ છે, એક્સપર્ટ છે. યુ આર એક્સપર્ટ ઇન ધ સેન્સ ઓફ એનિમલ્સ. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. પ્લીઝ વી ડોન્ટ વોન્ટ ટુ નો એનીથિંગ અબાઉટ એનિમલ્સ. અમને પ્રાણીઓ વિશે કંઈ વધારે જાણવું નથી. વી ડીડ ધેટ ઇન ધ સેમ ક્લાસ. અમે એ ક્લાસમાં લાસ્ટ યર અમે એ જ કર્યું છે. દેટ્સ ફોર કિડ્સ. એ તો બચ્ચાઓ જેવું લાગે, તો બાળકોનું હોય ને કામ એવું લાગે આપણને. નથિંગ વી વોન્ટ, નથિંગ ધીસ. લેટ્સ ડુ સમથિંગ એઝ પ્લીઝ. કંઈક નવું કરીએ, ચાલો ને એના જેવું કંઈક બીજું કરીએ. લેટ્સ ગો ફોર પિકનિક. ચાલો ને આપણે પિકનિક પર જઈએ. હા, એવી તો બહુ મજા આવે. ચલો, લેટ્સ ગો ફોર અ પિકનિક. એન્ડ ધીસ સજેશન ઇઝ ગિવન બાય હોલ ક્લાસ એક્સેપ્ટ પિયા. Teacher replied, "Children, today we have to talk about domestic animals, and just to make interesting, let's start by each one of you telling us about the pets you may have at home. We will start with you, Shama. Children, once I told you, teacher is the boss of the class. है ना? શિક્ષકે કહી દીધું. ચિલ્ડ્રન, આજે આપણે ડિસ્કશન કરવાના છે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે જ, અને દેટ ઇઝ ઇન આર હેન્ડ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. આજે આપણે એને ઇન્ટરેસ્ટિંગ પણ બનાવવાના છે. લેટ્સ સ્ટાર્ટ. આપણે દરેક જણા શરૂ કરીએ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ એવરી વન બાય વન યુ સ્પીક અબાઉટ યોર પેટ એનિમલ્સ યુ મે હેવ એટ હોમ. જે તમારા ઘરે હોય તેવા એનિમલ્સ વિશે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ, શમા. તારાથી આપણે શરૂ કરીએ છીએ. ઓકે. Shama replied, "Yes, as most of you lucky ones know, those who have been to my house." મારા ઘરે જેટલા પણ આવ્યા હશે, they all are very lucky people. તે બધા નસીબદાર જ છે જે આવી ચૂક્યા છે. Why? I have got bunch of rare Angora rabbits. મારા ઘરે જે આવ્યા છે તે દરેક જણ જાણે છે કે મારા ઘરે અંગોરાની જાતિના સસલા છે. They are very beautiful and they have this long soft fur. So people breed them for the fur to make sweaters બનાવવા માટે. તે ખૂબ જ સુંદર એવા હોય છે. એમની જે રૂંવાટી હોય છે એટલી પોચી અને લાંબી હોય છે, અને એમની રૂંવાટીનો ઉપયોગ શેના માટે થાય છે? સ્વેટર્સ બનાવવા માટે થાય છે. સ્ટુડન્ટ્સ, Yeah ma'am, they are really cute. The furs so soft ma'am. હા, આપણે બધાને જ ખબર છે, બધા જ વિદ્યાર્થીઓ કહે છે કે હા તે આ બહુ જ બ્યુટીફુલ છે મેમ. દે આર રિયલી વેરી ક્યુટ, વેરી નાઇસ. અને તેમની રૂંવાટી કેવી છે? ઇટ ઇઝ વેરી સોફ્ટ, ખૂબ જ મુલાયમ છે. ટીચર, વેરી ગુડ શમા. Who's next? Okay Shama, you have given good performance. You have spoke very nicely. You have spoken very nicely. Now who will be next? કોણ બોલશે હવે પછી? Many hands wave. ઘણા બધા હાથ ઊભા થઈ ગયા અને હલવા લાગ્યા. Yes, we in the air. And there are shouts of ma'am, who, ma'am, please, me. Yes, teacher. Yes, Rohan, you will have your turn, Rohan. તારે બોલવાનું છે. Rohan said, I have got the fiercest dog in the whole world. આખી દુનિયામાં ફાયરેસ્ટ, એટલો બધો ડેન્જર, ખતરનાક, ખૂંખાર એવો મારી પાસે ફ્યોસેસ્ટ એટલે ખૂંખાર એવો, હોલ વર્લ્ડ, આખી દુનિયામાં ન હોય એવો રોટવીલર નામનો કૂતરો છે. ઇટ ઇઝ રિયલી વેરી ફ્યોસેસ્ટ. એટલો બધો ફ્યોસેસ્ટ છે, એટલો બધો ફાયરી છે, એટલો બધો ખૂંખાર છે કે એનું નામ રોટવીયર છે અને એ કૂતરો છે. હિઝ નેમ ઇઝ કિલર. રોટવીયર જાતિનો કૂતરો છે, એનું નામ છે અમે રાખ્યું કિલર.
He is a very dangerous dog, but he is highly trained, so he doesn't bite anyone of us. એટલો ખતરનાક છે, એટલો ભયંકર છે, એટલો બધો એ ફિયોસેસ્ટ છે, પણ એ ટ્રેન્ડ છે, હાઈલી ટ્રેન્ડ. એની ટ્રેનિંગ કરવાની 15,000 રૂપિયાની, ખબર છે કૂતરાઓને ટ્રેન કરવાની મહિનાની 15,000 રૂપિયાની એની ટ્રેનિંગ ફીસ છે. તો એવો હાઈલી ટ્રેન થયેલો કૂતરો છે. સો ઇટ ડઝન્ટ બાય એની વન ઓફ અસ. તેને કારણે આપણને કોઈને કરડતો નથી. ટીચર, થેન્ક યુ રોહન. ના હુ વિલ બી નેક્સ્ટ? રોહન, તારો આભાર. હવે પછી નેક્સ્ટ કોણ આવશે? સ્ટુડન્ટ સેઝ આઈ હેવ, સ્ટુડન્ટ 2, વિદ્યાર્થી નંબર 2, I have got a pair of twin Persian cats. મારી પાસે પેર છે, ટ્વિન્સ જેવી જોડકામાં પર્શિયન બિલાડીઓ છે. My uncle says they are very rare colors. આ જે એમનો કલર છે ને એક રેર છે, બહુ જરૂરી. રેર ઇટ મીન્સ નોટ સીન ઇઝીલી, જોવા મળતો નથી, સરળતાથી નથી જોવા મળતો. I have to brush them every day. અને મારે તેમને રોજ બ્રશથી સાફ કરવા પડે છે, દરરોજ નવડાવવા, ચોખ્ખા ક્લીન કરવા પડે છે, બિકોઝ ટુ maintain their colors. Their names are silver and gold because they are so precious. એનું નામ સિલ્વર અને ગોલ્ડ રાખ્યું છે. why? They are so precious. બહુ જ ઇનક્રેડિબલ છે, મૂલ્યવાન છે, ખૂબ જ એવું અતુલ્ય છે. That's why the rest of the presentations take place in mime as Pia gets up and walks downstage to talk directly to the audience. She is troubled. અને બાકીની જે બી પ્રેઝન્ટેશન હતું, રજૂઆત જે હતી, એ મૂક અભિનયથી થાય, માઇમ એઝ પિયા. અને જે પિયા હતી તે પિયા દ્વારા રજૂ થાય છે ડિરેક્ટલી ટુ ઓડિયન્સ. શી ઇઝ ઇન ટ્રબલ. ઓડિયન્સને એટલે સ્પેક્ટિકલ્સ, જે ઓડિયન્સ છે, જે પ્રેક્ષકો બેઠા છે. યસ, તો નાવ પિયા, શી ઇઝ ઇન ટ્રબલ. નાવ ટીચર સેડ, come on Pia, let's hear about your pets. Pia, ચાલ તું પણ આવી જા. Now we want to hear about your pets animal. તારા ઘરે જેટલા પાલતુ પ્રાણીઓ છે ને એ દરેકને અમે એ દરેક વિશે અમે સાંભળવા માંગીએ છીએ. There is silence. Everyone turns to Pia. બધે complete silence everywhere. અને બધાનું ધ્યાન ક્યાં જાય છે? પિયા તરફ. Everyone looking at Pia and gave attention to her. Student number 3. Yes Pia, what's your pet? But it's the best. હા પિયા, ચાલ બતાવ. હુ ઇઝ યોર પેટ એનિમલ? તારું કયું પાલતુ પ્રાણી છે? બેટ, અમે શરત લગાવીએ છીએ કે એ સૌથી શ્રેષ્ઠ હશે, ધ બેસ્ટ. નો વન ઇઝ કમિંગ ઇન ધ કમ્પેરિઝન ઓફ યોર પેટ એનિમલ. તારા પેટ એનિમલની કમ્પેરિઝનમાં કોઈ આવવાનું નથી. ધીસ ઇઝ અ ચેલેન્જ. Students vote. Pia, the great animal expert. Go on Pia. Don't tell me you don't have a pet. Pia, please speak. You are the expert of the animal. તને તો ખૂબ જ નોલેજ છે એનિમલ્સનું. યુ આર ધ એક્સપર્ટ વન. તું તો તજજ્ઞ છે. બોલ પિયા. નાઉ ડોન્ટ ટેલ મી દેટ યુ હેવન્ટ એન એનિમલ ઓફ પેટ. તારી પાસે પાલતુ પ્રાણી નથી એવું તો બોલતી જ નહીં. યુ આર ધ એક્સપર્ટ વન. સ્ટુડન્ટ નંબર 5. શી હેઝ અ ડોગ. આઈ હેવ સીન ઇટ. એની પાસે કૂતરું છે એન્ડ આઈ હેવ સીન ઇટ. મેં જોયું છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. ઇટ કેન હાર્ડલી વોક. એની પાસે કૂતરું છે, આઈ હેવ સીન ઇટ, મેં જોયું છે તે. અને એ કેવું છે? ઘરડું થઈ ગયેલું, જૂનું થઈ ગયેલું સ્ટ્રીટ ડોગ છે, ગલીના કૂતરા જેવું એ છે. વિચ ઇઝ અનેબલ ટુ વોક પ્રોપરલી. કેન હાર્ડલી વોક્સ. એકદમ ખરાબ કન્ડિશનમાં છે, બિચારું માંડ ચાલી શકે છે. ટિટલર્સ ઓલ અરાઉન્ડ. એવરીવન વોઝ અટ્ટહાસ્ય કરે છે. લાઉડલી દે આર લાફિંગ બેડલી ઓન પિયા. ટિટર્સ એટલે કે એની મજાક ઉડાવે છે, એની ઠેકડી ઉડાવે છે અને એની હસી કરે છે. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, ટેલ અસ. એ તો એક આપણે શું કરીએ, એક ઠેકડી ભર્યું એ લોકોને બોલે છે અને એને કહે છે કે આપણે કન્ડિશન લગાવીએ, ચાલ શરત લગાવીએ. એની પાસે એકદમ રોમેન્ટિક એવું પાલતુ પ્રાણી તો છે. ચાલ પિયા, અમને હવે જણાવ. ધીઝ વે સ્ટુડન્ટ્સ આર મેકિંગ ફન ઓન પિયા. પિયા તરફ દરેક જણ પોતાનું હાસ્ય નાખે છે. સ્ટુડન્ટ્સ chanting Pia, 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 Pia. Everyone started જોરથી બોલવાનું ચાલુ કરી દીધું. Pia, Pia, Pia. Go on Pia. We would love to hear all about your pet. અમને ખૂબ જ ગમશે તારા પેટ વિશે સાંભળવાનું. અમને ખૂબ જ ઉત્સાહી છીએ. તું અમને જણાવ તારા પેટ વિશે. Pia.
almost, inaudibly. I have a almost, જરા ન સંભળાય એ રીતે, inaudibly. It is the antonyms of audible, inaudible. I have a students, we cannot hear you. અમે તને નથી સાંભળી શકતા. સ્પીક અપ, જોરથી બોલ. લાઉડર પિયા, બી લાઉડર, જોરથી બોલ, હજી જોરથી બોલ, મોટેથી બોલ. પિયા, I have a. She stopped, takes a deep breath. Now the decision is taken. She speaks up a monkey. અને લાસ્ટ એણે અટકી ગઈ, પછી એણે ઊંડો શ્વાસ લીધો અને પછી એને નિર્ણય લીધો અને બોલી a monkey. I have a monkey. Class erupts with excitement. Erupts વર્ગ એકદમ ઉઠી ગયો, ખરભળી ઉઠ્યો with the zest, excitement, ઉત્સાહથી. કે monkey? Monkey is your pet animal? Students, oh, a monkey. Girls, that's so cool. Man, she is so lucky. See, કેવું કેવું બોલે છે. ઓ વાંદરું છે, સો કૂલ, એકદમ આશ્ચર્યજનક વાત છે. અરે આ તો કેવું સરસ કહેવાય ભાઈ, તેની તો ખૂબ જ લકી છે યાર. શી ઇઝ સો લકી, તું તો ખૂબ જ લકી વ્યક્તિ છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એન્વી. એક સામાન્ય એવું એક્સપ્રેશન આપ્યું, એક એલો શું કહેવાય એની એક અભિવ્યક્તિ આપી. પ્રશંસાની સાથે એમાં ઈર્ષ્યા રહેલી હતી. એની પ્રશંસા તો કરી રહ્યા હતા, પણ ભાવ કયો હતો? ઈર્ષ્યાનો હતો. ટીચર, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. ચલો ચિલ્ડ્રન, બાળકો, એને બોલવા દો. લેટ હર સ્પીક, ગો ઓન પિયા. પિયા, તું આગળ વધ. પિયા, યા, ઓકે, that's it. And I have got a monkey, so I go now? Yes, of course, that's it. સારું, ચાલો. I have got a monkey. મારી પાસે એક વાંદરું છે, તો પછી હું આગળ જઈ શકું, હું આગળ વધી શકું છું. Come on, tell us some more unusual fact. સ્ટુડન્ટ્સ નંબર 5 બોલે છે, અરે એમ નહીં, અમને તારા વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે સમથિંગ કંઈક નવું કે, સમથિંગ ઇઝ અનયુઝ્યુઅલ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. એના વિશે જરૂર અમને જરા વધારે કે. પિયા, યસ, વેલ, સારું, હા. સ્ટુડન્ટ 1, સો ક્યુટ, કેવું સરસ, વાવ, બ્યુટીફુલ. સ્ટુડન્ટ્સ 2, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ? એ મંકી જે છે એ ફિમેલ છે કે મેલ છે? પિયા રિપ્લાઇડ, પિયા, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. ઇટ ઇઝ શી મંકી. એને શું કહેવાય? શી મંકી કહેવાય. જે મંકી છે એ શી મંકી છે. લાફ્ટર, બધા હસવા લાગ્યા, બધા એની પર હસે છે. ડેફિનેટલી ઇટ ઇઝ અ શી મંકી. પિયા, ઇટ્સ અ કેપ્યુચિનો મંકી. એ જે મંકી છે એ કેપ્યુશિન મંકી છે. એ કેપ્યુશિન મંકી છે એટલે એવું મંકી હોય કે જે એકદમ ફરી હોય એન્ડ વેરી મચ ફ્રેશ હોય ને વેરી એક્ટિવ હોય. એ એવું સામાન્ય મંકી જેવું નથી, પણ એ કેવું મંકી છે? એ એક્ટિવ છે, એ મોટું એવું ભરાવદાર છે અને એક્ટિવ એનિમલ છે. ઓલ વોટ, શું? અરે આશ્ચર્યથી શું? વોટ, સરપ્રાઇઝિંગલી. એને એક બાજુથી એને નર્વસ કરવાનો પ્રયાસ કરે છે. પિયા, a capuchin monkeys, it's from South America, it's a quite rare. એ કેપ્યુશિન જે મંકી છે એ સાઉથ અમેરિકાનું છે અને એ વધારે પડતું જોવા મળતું નથી. રેરલી વી કેન સી ઇટ. સ્ટુડન્ટ નંબર 4, વેર ડીડ યુ ગેટ ઇટ? ક્યાંથી મળ્યું તને આ મંકી? અમેરિકાનું, સાઉથ અમેરિકાનું. પિયા, માય અંકલ બોટ ઇટ ઇન અ ચીલે. મારા અંકલ એને ચીલેથી લાવ્યા છે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. એ એનિમલ સ્પેશિયાલિસ્ટ છે અને તેને કારણે તેઓ એ લાવ્યા છે. સ્ટુડન્ટ્સ, વાવ, ધેટ્સ ઓસમ. હાઉ ઓલ્ડ ઇઝ શી? કેટલી ઉંમરનું ધરાવતું હશે? કેટલું હશે એ? એની ઉંમર શું હશે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? કેટલા સમય તું એની સાથે રહી? ક્યારથી તારી પાસે છે? વોટ ડઝ શી ઇટ? શું ખાય છે? વોટ ડઝ શી વેર? શું પહેરે છે? વોટ ડઝ શી વેર ડઝ શી સ્લીપ? ઊંઘે છે ક્યાં? એન્ડ ધીસ વે all students asking her these all questions. Okay students, now let's rest of 2 pages we are sending you tomorrow in the next period. Bye bye, see you.